નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલે આજવા રોડ પાસે કમલાનગર જે તળાવ આવેલું છે ત્યાં એક ઝઘડો થયો હતો અને તેને લઈને છોકરી મેટરમાં આ ઝઘડો હતો। તેને લઈને જે 5-7 જણ આવે છે લાકડી અને ફટકા લઈને, લોખંડની રોડ લઈને અને મારામારી કરે છે। કાલથી જ આ જે બનાવ છે તે બનેલો છે। જે પરિવાર છે, મકવાણા પરિવાર છે, તેમના છોકરાને માર મારવામાં આવ્યો છે। આપણે જે પરિવાર છે તેમની સાથે જ વાત કરીશું। શું બનાવ બન્યો હતો, કેટલા વાગે બનાવ બન્યો હતો, સામેવાળું કોણ હતું અને કેવી રીતે આ ઝઘડો થયો હતો? સામેવાળા હતા નેहरू ચાચાના છોકરાઓ હતા અને મારા છોકરા બેઉ ક્લાસમાંથી ઘરે ગયા પછી એ છોકરાને મળવા માટે કમલાનગર તળાવે બોલાયા। એવું કીધું તમે લોકો આવો, મારે વાત કરવી છે। મારા છોકરાએ કીધું કે એ છોકરીનો ભાઈ જતો રહ્યો છે, મારે કોઈ વાત નહીં કરવી। તો પણ એવું કીધું તમે આવો, આપણે ખાલી વાત જ કરીશું। પછી કમલાનગર તળાવ ગયા પછી એ છોકરાઓએ ડાયરેક્ટ મા બેનની ગાળ ચાલુ કરી દીધી। પછી એક છોકરો હતો રવિકાંત અને બીજો હતો કૃષ્ણા। આ બે જ નામ મને ખબર છે, એ લોકોની સરનેમ મને નહીં ખબર। એ લોકો નેहरू ચાચાના છે, બરાબર। એક છોકરો 12મામાં ભણે છે, મારા બે છોકરા પણ 12મામાં જ ભણે છે। એ છોકરાએ મા બેનની ગાળ બોલી, એક છોકરો એવું બોલ્યો કે મા બેનની ગાળ ના બોલીશ। પછી બીજા બે છોકરા આયા ને એ લોકોએ ધક્કો મારીને એક છોકરાને ફેંકી દીધો। મારો છોકરો બચાવવા ગયો અને એને ધક્કો માર્યો। બીજા છોકરો આવ્યા ને એને શું કર્યું, બુલેટમાંથી રોડ કાઢી અને મારા છોકરાને ફટકા 2 થી 3 મારી દીધા। મારો છોકરો ત્યાં હોશમાં નહોતો, દોડીને જાગતા હનુમાન મંદિર પાસે જતો રહ્યો। તારા પછી બીજા છોકરાને 4 જણાએ ઘેરી અને ફટકા આગળ પાછળ માથામાં બધે જ માર્યા છે। અત્યારે મારા બે છોકરા સવિતા હોસ્પિટલમાં, મારો છોકરો આઈસીયુમાં છે, અત્યારે એનું ઓપરેશન ચાલે છે। એક હમણાં કન્ડિશન બેવની ખરાબ જ છે, એનું મને ન્યાય કોણ આપશે? મારા છોકરા અત્યારે 24 કલાક થઈ ગયું છે, હજી મને કોઈ ન્યાય નહીં મળ્યું। બાપોદ પોલીસ ચોકી લાગે છે। એ લોકો કાલે 8:45 વાગે આવીને એ લોકોનું લઈ ગયો છે બયાન, તો પણ હજુ લગી કોઈ આવ્યું નહીં। અમે બાપોદ જઈને પણ આવ્યા છે। હા, અને મારા છોકરા બે હજુ નાબાલિગ છે, 17 વર્ષના બેવ છે, બે હજુ 12મા ધોરણમાં ભણે છે। મારો છોકરો સિરિયસ છે, હજુ એનું ઓપરેશન ચાલે છે। એનું ન્યાય મને કોણ આપશે? એનું નામ હર્ષિત મકવાણા છે ને મારવા વાળા 27 વર્ષના છે। હા, મારા છોકરા ઓળખે પણ છે। આ છોકરાઓ છે, જુઓ તમે જોઈ શકો છો આ આરોપી છે અને મારા છોકરાને હર્ષિત માર્યો છે। મકવાણાના જે પરિવાર છે તે રોષે ભરાયા છે અને રડી રહ્યા છે। પરિવારને ન્યાય કોણ આપશે? અને બુલેટમાંથી રોડ કાઢીને મારા છોકરાને ફટકો માર્યો। મારો છોકરો હજુ 17 જ વર્ષનો છે, એને કોણ ન્યાય આપશે? મને ન્યાય જોવે, બસ મને આ છોકરો જોવે। અને બીજો આ છોકરો અને સાથે બીજા 4 છોકરા બીજા છોકરાને ઘેરે, પણ મારો છોકરો છે એ હર્ષ રાઠોડ, હર્ષ કૃષ્ણા રાઠોડ, એને પણ 4 છોકરાએ ઘેરેલો। મને ન્યાય જોવે, મને આ છોકરા હાજર જોવે, બસ। હા, મારા છોકરાઓની બેવની એક્ઝામ છે, એની જિમ્મેદાર કોણ? આ લોકો એક્ઝામ આપશે એ લોકોની? મને ન્યાય જોવે, બસ। પરિવાર છે તે રડી રહ્યો છે ને તમે જોઈ શકો છો આ જે 2 આરોપી સાથે 8 આરોપી હતા, પણ તનના જે ફોટા છે તે સામે આવ્યા છે। બાપોદ પોલીસ સ્ટેશન છે, તે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ જે આરોપી છે તે ફરાર છે। બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં નથી આવી, તેને લઈને આ પરિવાર છે અમારો સંપર્ક કર્યો છે અને તમામ એમના જે બીજા છોકરાના પિતા છે તેમની સાથે જ વાત કરીશું। શું પૂરો બનાવ હતો અને તમે પણ પોલીસ ફરિયાદ કરી છે, પણ હવે શું કાર્યવાહી? મારા દીકરાને પણ આવી રીતે, આમનો દીકરો ને મારો દીકરો જોડે જ હતા। ક્લાસેથી છૂટીને હું તો ઓલવેઝ સુરતમાં જ હતો। મને 1:30 વાગે ફોન આવ્યો, ત્યાંથી હું ટ્રેન પકડીને બરોડા આવ્યો ને આવતા આવતા મને 5, 5:30 થઈ ગયા। અહીંયા આવ્યો તો જોયું તો બધા એંગાડી આમથી તેમ હતા, કારણ કે મારો દીકરો બી આઈસીયુ તે ટાઈમમાં રાખ્યું હતું ચેક કરવા હતું। પછી એમને જનરલમાં લઈ આવ્યા। હું પણ એક સરકારી કર્મચારી છું, એમના મમ્મી નથી, પણ હાલ હું સેકન્ડ મેરેજ કરેલા છે। હવે એની સાથે પણ આવો બનાવ બને, હું એક થપ્પડ નથી મારતો એને, મારા દીકરાને હજી પણ એની કોઈ વસ્તુ 24 કલાક થઈ ગયા છે, હજુ કોઈ પોલીસ પણ નહીં આવ્યું કે નહીં કોઈ અમને પૂછપરછ કરી। હજુ એ છોકરાઓ ફરાર જ છે અને મારા છોકરાઓ તઈ ગયા હતા ને તો એમના ઘરવાળાઓએ આ લોકો પર ખોટો ઇલ્ઝામ નાખ્યો હતો। મારા ઘરના છોકરાઓ બધા ગયેલા મળવા માટે। હા હા, એ લોકોનો દારૂનો ધંધો છે અને મારા છોકરા ખોટા જ માર્યા છે। મારા છોકરાનો કોઈ વાંક જ નહોતો એમાં, એ લોકો ખાલી વાત કરવા જ ગયેલા। અમારા છોકરાનો કોઈ વાંક જ નહીં। મેટર હજી બીજા લોકોની, એ લોકો સાઈડ પર રહી ગયા, મારા છોકરાઓને મારીને જતા રહ્યા। હા, મને ન્યાય જોવે, હજુ લગીન મને કોઈ ન્યાય મળ્યો નહીં। મને ન્યાય જોવે। મારા 2 છોકરા નાના છે, 17 વર્ષના છે, એ લોકો હજુ નાબાલિગ છે।
હા એવું જ લાગે છે તો જ કોઈ પોલીસ આયા નહીં. મેં પોલીસ સાથે કાલે પણ વાત કરી હતી કે કઈ કામ હોય તો તમે અમને પણ પૂછજો. 24 કલાક થઈ ગયા. હા તમને અમે તમને પૂછીશું. ના હજુ સુધી નહીં. 24 કલાક થઈ ગયા કોઈ પણ નહીં આવ્યું. કોઈ એટલે કોઈ જ નહીં. મને ન્યાય જોવે બસ. મારા છોકરાનું અત્યારે ઓપરેશન ચાલે છે. કોણ લેશે એની જિમ્મેદારી? આ લેશે આ કે આ છોકરાએ માર્યો? જોવો કેટલો મોટો છોકરો છે આ. અને મારા છોકરાને રોડ થી માર્યો છે. આ બધા જે ડોન જ છે તેવું લાગી રહ્યું છે અને દારૂના ધંધા પણ તેમના બીજા 8 જણા હતા. 4 જણાએ માર્યા હતા. પછી બીજા 4 જણ પણ આયા અને બધાય બીજા છોકરાને તો ફટકા આગળ પાછળ બધે માર્યા છે. હા બધાને માર્યા છે. એને શું કરું છું? આગળ પાછળ બધાને ઉભા રાખેલા અને બેવ છોકરા નાના. મેં એવું માંગુ છું કે જય હોય ત્યાંથી હાજર થાય બસ. અમને કાર્યવાહી જોવે. હા જઅહીંયા પણ તું જઅહીંયા પણ ફરાર હોય ત્યાં બધા હાજર થાય અને અમને ન્યાય જોવે બસ. અમને સજા જોવે બસ. અમારા છોકરા કરતા પણ ખરાબ સજા મળવી જોઈએ આને, કેમ કે આ લોકો મારા છોકરાઓનું ભણવાનું બગડ્યું છે. બેવ કોમર્સમાં છે. બેવ છોકરા મારા. આની મમ્મી જે છોકરાએ માર્યું છે ને એની મમ્મી છે ને દારૂનો ધંધો કરે છે અને એને ખાસ અમને સામેથી કહ્યું છે કે આને ખાસ કહ્યું છે કે તમે આને સોલ્વ નહીં કરો ને તો પછી આને તમારા છોકરાને પર વધારે હુમલો કરશે. એની માએ એવું કહ્યું છે. એટલે આની અંદર અમારા છોકરા માટે અમને ન્યાય મળવો જોઈએ. એની માએ બી ધમકી આપી છે અને એ પોતે એને કબજા ને બબજા અમારી સામું ફાડી કાઢ્યા છે અને એને સીધું કહેવા ગયા તો એને કબજા ને બધા ફાડીને અમારી પર આરોપ લખાયો હતો. એટલે અમારા છોકરા માટે છે ને હમણાં સિક્યુરિટી જોઈએ અને અમારા છોકરાને બી આમાં છોકરાને ન્યાય મળવો જોઈએ બસ. આમની માતા છે તેમના દ્વારા ખોટા આરોપો લગાવવામાં આવે છે. પરિવાર કહેવા જાય છે ત્યારે તેમના કપડા ફાડી નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તું એ મારી છેડતી કરી તેવી લઈને આ લોકો પર આરોપ નાખવામાં આવે છે. અને આ જે પરિવાર છે તે આજે તમે જોઈ શકો છો આ જે ફોટામાં દેખાઈ રહ્યા છે આરોપી છે અને આરોપી દ્વારા આમની સાથે હજુ પણ લોકો હતા તેમના દ્વારા જે પરિવારને મારવામાં આવ્યો છે. આમની સાથે જે 2 જણ હતા. હવે શું કહેવા માંગશો? હવે મારે એટલું જ કેવું છે કે મને ન્યાય જોવે. કારણ કે આજે 24 કલાક થઈ ગયા. એ લોકો બિંદાસ છે. અત્યારે મારા બેવ છોકરા અત્યારે દવાખાનામાં છે. એકનું અત્યારે ઓપરેશન ચાલે છે ને એક ત્રીજા માર પર છે. બેવ જણા કપડા એમના પરિવાર છે. જોઈ શકો છો જે આરોપીના તેની દાદાગીરી છે તે સામે આવી છે. પોલીસ પણ મળેલી હોય તેવું ચોક્કસપણે રહે છે લાગી રહ્યું છે. બાપોદ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના પર કાર્યવાહી નહીં કરતા કપડા ફાડી નાખ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કપડા પોતે ફાડી રહ્યા છે અને આમના પર જે આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યો છે કે તારા પર આરોપ લગાવીશ. જો છોકરાઓને આવા મારવામાં આવ્યા છે. જોવો કઈ ગયો જો છોકરાઓને આવા મારવામાં આવ્યા છે. આ જોવો આ છોકરાઓ 17 વર્ષના છે. બેવ છોકરા 17 વર્ષના છોકરાઓને આવું મારવામાં આવ્યું છે. લોહી લવાનથી મારવામાં આવ્યા છે. ફટકા લઈને આવ્યા હતા અને દાદાગીરી છે તે સામે આવી છે. હવે પરિવારની એક જ માંગ છે તેમના પર કડક કાર્યવાહી કરવા. જો આખો પરિવાર છે તે હોસ્પિટલની બહાર છે. 24 કલાકથી બહાર છે પરંતુ પરિવારને બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય નથી મળ્યો. તેને લઈને આજે પરિવાર છે તે એક જ માંગ કરી રહ્યો છે કે એમને ન્યાય મળે અને આ જે આરોપી છે તેમને સજા થાય. એ આરોપી છે ખુલ્લામાં ફરી રહ્યા છે અને તેમની માતા દ્વારા પણ દાદાગીરી કરવામાં આવી છે. ફટકા લઈને મારવામાં આવ્યા છે. સતમાં સત જે બાપોદ પોલીસ સ્ટેશન છે તે કાર્યવાહી કરે તેવી પરિવારની માંગ છે. હવે જોવાનું રહ્યું કે બાપોદ પોલીસ સ્ટેશન આ લોકો પર શું કાર્યવાહી કરશે તે બી એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.